દાતા બનવા માટે ધનવાન હોવું જરૂરી નથી. એક વખત દિલ્હીથી ઇન્દોર જતી ફ્લાઇટમાં એક અદ્ભુત ઘટના બની. આગળની સીટમાં બેઠેલી એક નાનકડી 2 વર્ષની દીકરી પોતાના હાથમાં રહેલા વેફર્સના પેકેટમાંથી પાછળ બેસેલા દરેક મુસાફર પાસે જઈને એક વેફરનો ટુકડો આપતી અને કહેતી કે ખાઓ, અચ્છા હૈ. એ યુવતી છેલ્લી સીટ પાસે પહોંચી ત્યારે એક વ્યક્તિ પુસ્તક વાંચી રહ્યા હતા. પેલી નાનકડી દીકરીએ વેફરનો ટુકડો આપતા બોલી કે અંકલ, એ ખાઓ, અચ્છા હૈ. પેલી વ્યક્તિએ પુસ્તકમાંથી માથું ઊંચું કરીને દીકરી સામે જોયું તો વહાલ લાગે એવી નાનકડી 2 વર્ષની દીકરી વેફરનો ટુકડો આપી રહી હતી. પેલી વ્યક્તિએ કહ્યું કે બેટા, તુમ્હારા નામ ક્યાં હૈ? અને અવાજ સાંભળતા જ ફ્લાઇટના બધા મુસાફરોએ પાછળ ફરીને જોયું, કારણ કે અવાજ બધાનો જ જાણીતો અવાજ હતો. એ અવાજ હતો ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનો. અબ્દુલ કલામ સાહેબે પછી તો બાજુમાં બેસેલા પોતાના આસિસ્ટન્ટને અન્ય જગ્યાએ બેસાડ્યો અને નાનકડી 2 વર્ષની દીકરીને પોતાની બાજુની સીટમાં બેસાડી. એ દીકરીનું નામ હતું માનવી. અને છેક ઇન્દોર સુધી ડૉક્ટર કલામ સાહેબે એ નાનકડી માનવી સાથે વાતો કરી. એ નાનકડી દીકરીને તો ખ્યાલ પણ નહોતો કે બાજુમાં બેસેલી વ્યક્તિ કેવી મહાન વિભૂતિ છે. એમના માટે તો એકમાત્ર અંકલ હતા. ડૉક્ટર કલામ સાહેબે પછીથી આખી ઘટનાનું ટ્વીટ કરેલું અને ટ્વીટ બતાવે છે કે અબ્દુલ કલામ સાહેબ કેમ મહાન હતા. અબ્દુલ કલામ સાહેબે જે ટ્વીટ કરેલું એનો ગુજરાતી અનુવાદ એવો હતો કે આજે હું ફ્લાઇટમાં માનવીને મળ્યો અને 2 વર્ષની માનવીએ આજે મને શીખવ્યું છે કે કોઈને મદદરૂપ થવા માટે, કોઈને મદદ કરવા માટે ધનવાન હોવું જરૂરી નથી. આપણી પાસે જે કંઈ પણ થોડું ઘણું પણ છે એમાંથી પણ બીજાને આપીને આપણે એમને મદદરૂપ થઈ શકીએ છીએ. આ શબ્દો હતા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબના. અને આખી ઘટના અને આખો પ્રસંગ વોટ કેન આઈ ગીવ પુસ્તકમાં એમણે વર્ણવેલો છે. મિત્રો, તમે પણ જો અબ્દુલ કલામ સાહેબના ચાહક હોવ તો આ પુસ્તક અચૂક વાંચજો, મજા આવશે. અસ્તુ, ધન્યવાદ.